સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 બાળકો દાખલ કરાયા, 7 બાળકો સારવાર હેઠળ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરાના કેસો છેલ્લા 1 મહિનાથી નોંધાવવામાં આવી રહ્યા છે, ત્યારે શનિવારે શંકાસ્પદ લક્ષણો સાથે 2 બાળકોને એસએસજીના બાળરોગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં વડોદરા જિલ્લાના એક ગામની 2 વર્ષની બાળકી અને પંચમહાલ જિલ્લાના 7 વર્ષના બાળકનો સમાવેશ થાય છે। તબીબોને બાળકોમાં દેખાતા રોગના લક્ષણોના આધારે તેમની સઘન સારવાર શરૂ કરી અને બંને બાળકોના નમૂનાઓ તપાસ માટે પ્રયોગશાળામાં પણ મોકલી દેવાયા છે। હાલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં કુલ 7 બાળકોની ચાંદીપુરા માટે સારવાર ચાલી રહી છે, તેમાં 4ના પરિણામ હજુ બાકી છે, જ્યારે 3ના પરિણામ નકારાત્મક આવ્યા છે। તબીબી ટીમ બાળકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે।